અને ગણેશ તને સોખી ચેલેન્જ દઉં છું. એકલો જ રખડું હો. તું એમ કહેતો હતો ને કે ગોંડલમાં રાતે 12 વાગ્યા આવો તો હું એકલો હોઉં. તું એકલો ન હો, તારી હારે ઓલા તારા આવ ખવરિયા કૂતરા હોય બોડીગાર્ડ. મિત્રો આ ભાઈ ગણેશભાઈ ગોંડલને ખુલ્લેઆમ કેમ આપે છે ધમકી? નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે. સરસામાં રહેવાનું ખાસ કારણ તો મેહુલભાઈ બોગરા, જિગીશાબેન પટેલ અને મિત્રો વાત કીધો અલ્પેશભાઈ કથારિયા. આ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ગઈકાલે ભાઈ ગોંડલ સમક્ષ જવાના છે અને મિત્રો ગોંડલ વિવાદની અંદર સૌથી મોટું નામ તો મિત્રો વાત કીધો આ 3 જણા છે. સાથે મિત્રો વાત કીધો તમને લોકોને ઓલરેડી ખબર છે કે અત્યારે ઘણા બધા લોકો વિડીયો બનાવીને અપલોડ કરીને ધમકીઓ આપે છે. આ ભાઈ પણ મિત્રો ધમકી આપે છે. આ ભાઈ કોણ છે આપણે ચેનલ એની પુષ્ટિ કરતા નથી. આ ભાઈ જે પણ હોય, પરંતુ મિત્રો વાત કીધો તે ભાઈ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ધમકી આપી છે. હવે તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર ગણેશભાઈ ગોંડલ, જયરાજભાઈ જાડેજાનું કેવડું મોટું સારું એવું નામ છે. જે આ મિત્રો વાત કીધો ભાઈ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ધમકી આપે છે. સાથે મિત્રો ગાળો પણ આપી છે. આપણે એવા ગાળો દેખાડતા નથી, કારણ કે મિત્રો આપણે વિડીયો બહેનો દીકરીઓ જોતી હોય છે. સાથે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ભાઈ આવા લોકો જે ખુલ્લેઆમ ગાળો બોલે છે એના આપણે સપોર્ટમાં હોતા નથી ભાઈ. અને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે એ ભાઈ જે પણ હોય આપણે ભાઈ વિશે કંઈ પણ કહેતા નથી, પરંતુ મિત્રો તે ભાઈ મંતવ્ય પ્રમાણે તેમને જે પણ કહ્યું છે તેમના મંતવ્ય પ્રમાણે તે હાસો હોઈ શકે છે. આપણે મિત્રો વાત કીધો કોઈના સપોર્ટમાં હોતા નથી ભાઈ. આપણે જયરાજભાઈ જાડેજા, ગણેશભાઈ ગોંડલ કોઈના પણ સપોર્ટનો વિડીયો બનાવતા નથી, પરંતુ ભાઈ અમારા સમક્ષ જે આવતું હોય છે એ બસ અમે તમારા સમક્ષ લાવતા હોય છે ને વિડીયો બતાવતા હોય છે. આ ભાઈએ ખુલ્લેઆમ ધમકી આપી છે. આ ભાઈ વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને ભાઈઓ તમારે જે પણ રાય હોય કમેન્ટ કરી દેજો. ભાઈ દ્વારા આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયા અંદર વાયરલ થયો છે, અમે તમારા સમક્ષ લાવ્યા છીએ. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.